મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। ગુજરાતની ઇફકોની એક બેઠક માટે આજે મતદાન યોજાશે। ભાજપના બે નેતાઓ બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ટક્કર। બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યું છે, જ્યારે જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું છે। ઇફકોની ચૂંટણીમાં ગુજરાતમાંથી કુલ 181 જેટલા મતદારો મતદાન કરશે। સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે। સાંજે 4 થી 5 વાગ્યા સુધી મતગણતરી હાથ ધરવામાં આવશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર કરાશે। ઇફકોની ચૂંટણીમાં નવો વળાંક। ભાજપ સામે પડેલા પંકજ પટેલની પીછેહટ। મોડાસાના પંકજ પટેલ પાણીમાં બેઠા। ચૂંટણીની આગલી રાતે બિપિન પટેલને ટેકો જાહેર કરતો વિડીયો સામે આવ્યો। ભાજપમાં બગાવત કરી ઉમેદવારી નોંધાવી। ફોર્મ પરત ખેંચવા માટે દિલ્હી ગયા હતા, જે બાદ બાથરૂમ જવાનું કહીને સંપર્ક વિહોણા થયા અને ચૂંટણીની આગલી રાતે બિપિન પટેલને ટેકો જાહેર કર્યો। હવે જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે સીધો જંગ। ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે। વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સાથે ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર થશે। બોર્ડની વેબસાઇટ પરથી જાણી શકાશે પરિણામ। 7.55 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા। અમદાવાદમાં 6 દિવસ સુધી હજી ગરમીનો પ્રકોપ રહેશે। આજથી 14 મે સુધી 42 કે 43 ડિગ્રી તાપમાન રહી શકે છે। અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો। સુરેન્દ્રનગર 43.1 ડિગ્રી, ગાંધીનગરમાં 42.7, રાજકોટમાં 42.4, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 42, ભુજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી। 11, 12 અને 13 તારીખે માવઠાની આગાહી કરવામાં આવી। ડાંગમાં 11 મેએ માવઠું થવાની સંભાવના। છોટાઉદેપુર નર્મદામાં પડી શકે છે વરસાદ। 12-13 મેના રોજ તાપી અને નવસારીમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ। વલસાડ અને ડાંગમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ। ડાંગ જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ। ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત। અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી રહેશે। આગામી 5 દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે। અમદાવાદમાં 43.3, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન, જામનગરમાં 42.7, વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 10 થી 14 મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં છાંટા પડવાની આગાહી। ગરમીમાં ઘટાડો થયા પછી ફરી ગરમીમાં વધારો થઈ શકે છે। મે અને જૂન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણ વધશે। 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે। 24 મે થી 5 જૂન વચ્ચે વરસાદ પડવાની શક્યતાઓ સાથે જ 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ પડશે। અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો નોંધાયો છે। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 1066 ઓપીડી નોંધાઈ છે। ગરમીનું પ્રમાણ વધતા 10% દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1560 કેસ નોંધાયા। ડેન્ગ્યુના શંકાસ્પદ 83 કેસ નોંધાયા। મેલેરિયાના શંકાસ્પદ 223 કેસ નોંધાયા, જ્યારે ચિકનગુનિયાના શંકાસ્પદ 6 જેટલા કેસ નોંધાયા। મહેસાણામાં બિલ્ડર જિગ્નેશ પરમારની આગોતરા જામીન અરજી રદ કરાઈ। બિલ્ડરે લોન બાકી હોવા છતાં ફ્લેટ વેચ્યા હતા। ફ્લેટ માલિકો સાથે ઠગાઈનું કારસ્તાન થયું। ધરપકડથી બચવા માટે બિલ્ડર જિગ્નેશે અરજી કરી હતી। ઘટનાને લઈ એસપી ઓમ પ્રકાશ જાટનું નિવેદન। કહ્યું, બંને બાજુ ટોળું એકઠું થયું હતું। પથ્થરમારો થયો હતો। ઘટનામાં પોલીસને પણ ઈજા થઈ હતી। ચુસ્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। ભાવનગર મનપાની બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ। વાયરના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ કાર્યવાહીમાં ધાંધિયા થઈ રહ્યા છે। લાંબા સમય બાદ તંત્રએ બિલ્ડરોને નોટિસ ફટકારી। જેતપુર ધોરાજી રોડને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું। ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી આજથી 11 તારીખ સુધી રોડ બંધ રહેશે। જૂનાગઢમાં ચૈત્ર માસની અમાસ નિમિત્તે દામોદર કુંડે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને લોકોએ પીપળે પાણી ચડાવીને મોક્ષ કર્મ અર્પણ કર્યું।
ભુજ રેડક્રોસ સોસાયટીમાં વર્લ્ડ થેલેસીમિયા દિવસની ઉજવણી કરવામાં આવી. થેલેસીમિયાને લોકોમાં જાગૃતિ આવે તે માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માણાવદર કોંગ્રેસના હરિ કણસાગરાએ 3 ગામમાં ફરીને મતદાનની માંગ કરવાના નિવેદનમાં ભાંગરો વાટ્યો. ભાજપના કાર્યકરોએ અમારી સહાયતા કરી હોવાનું નિવેદન કર્યું. 3 ગામમાં ફેર મતદાન થાય તેવી પણ માંગણી કરી. લાઈવ સ્ટ્રીમિંગ કરાતું હતું અને તંત્ર નિંદ્રામાં હતું. ચૂંટણી પંચે વિડીયોને લઈને તપાસ આદેશ આપ્યા છે. વિજય બાબુરની પોલીસે ધરપકડ કરી. જે મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ લોકતંત્રની રીતે મતદાન નથી થવા દેતી. ભાજપમાં વોટ આપવા લોકોને લાલચ આપી છે. મહીસાગરના સંતરામપુરમાં બૂથ નંબર 220 પર બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ સંતરામપુર મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે વિડીયોમાં દેખાતા 2 ઇસમોની અટકાયત કરી. દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ઘટના પર ચૂંટણી અધિકારીનું નિવેદન. બૂથ કેપ્ચરિંગ થયું છે, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે અને તેના પછી નિર્ણય કરવામાં આવશે. દાહોદમાં બૂથ ઉપર વિડીયો મામલે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે ફેર મતદાનની માંગ કરી છે. તેમણે કલેક્ટરને લેખિત રજૂઆત કરી ફેર મતદાનની માંગ કરી. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસે દાહોદ બેઠક પર ફેર મતદાનની માંગણી કરી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે નેતાના આ પુત્રને કોણે અધિકાર આપ્યા? ચૂંટણી પંચે કેમ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી? પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો જ નથી. દમણ દીવના કોંગ્રેસના 4 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લઈને કોંગ્રેસ પક્ષે પગલાં ભર્યા. ખુરશીદ માંજરા, નરસિંહ ચારણિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ જીવા બારિયા અને જયંતિ ચારણિયાને પણ સસ્પેન્ડ કર્યા. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે રાજકોટના મતદાતાઓનો આભાર માનું છું. પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે. સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પરિણામ આવશે ત્યારે અહંકારનો પરાજય થશે. લોકશાહીની લાજ રાખવા માટે લોકોએ મતદાન કર્યું છે. ભાજપ પાસે સત્તા હોવા છતાં વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું છે. પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. રૂપાલાએ કહ્યું કે હવે રાજનીતિ નથી, મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી. હું ક્ષત્રિય સમાજના તમામ લોકોની માફી માંગુ છું. રૂપાલાએ સાથે જ કહ્યું કે ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ હું માફી માંગુ છું. મારું નિવેદન વ્યક્તિગત હતું. પક્ષને નુકસાન થયું છે. ક્ષત્રિય સમાજ વિકાસના કાર્યમાં સહકાર આપે. મારી ભૂલથી જેને સહન કરવું પડ્યું હતું તે તમામ માફી. તો પોરબંદર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતદારોનો આભાર માન્યો. વસોયાએ કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરાવશે. મતદારોએ સ્વયંભૂ મતદાન કર્યું છે. રૂપાલાની માફી બાદ પ્રજ્ઞાબાએ કહ્યું કે માફી એટલે રાજનીતિ મૂકો. રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ નહીં કરે. 4 જૂને રૂપાલા સામેનો રોષ બતાવવામાં આવશે. ઓછા મતદાનના મુદ્દે કોંગ્રેસનો ભાજપ પર કટાક્ષ. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરીને કહ્યું કે 1,95,00,000 મતદારોએ મતદાન કર્યું જ નથી. પેજ પ્રમુખ પેજ સમિતિઓ કાગળ પર રહી ગઈ છે. ફુગ્ગો ફૂટી ગયો છે. ભાજપમાં અંદરખાને ચર્ચા ચાલતી હોવાની વાત કરી. ઓછા મતદાન મુદ્દે ભાજપ પ્રવક્તાની સ્પષ્ટતા. યજ્ઞેશ દવેએ કહ્યું કે અગાઉ પણ મતદાન ઓછું થયું હતું, તેમ છતાં બીજેપીની સીટ વધુ આવી હતી. કોંગ્રેસના પેજ પ્રમુખવાળા નિવેદન પર ભાજપે કહ્યું કે કોંગ્રેસના જ મતદારો મતદાન કરવા નથી ગયા. મતદાન ઓછું હોવાનું કારણ 4 જૂને જનતા જવાબ આપશે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોની આક્ષેપબાજી શરૂ થઈ છે. ભાજપે કહ્યું કે ઓછા મતદાન માટે કોંગ્રેસના ઉમેદવારો જવાબદાર છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે મતદારો સુધી પહોંચ્યા છે. કોંગ્રેસના બિમલ શાહે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના નવા ઉમેદવારોના પ્રયોગથી ઓછું મતદાન થયું છે. કોંગ્રેસમાંથી ભાજપે ભરતી મેળો કરતા ભાજપના સિનિયર આગેવાનો નારાજ હતા. પેજ પ્રમુખોમાં પણ નીરસતા જોવા મળી હતી.
બનાસકાંઠા લોકસભા બેઠક પર 70% જેટલું મતદાન થતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં પરિણામને લઈને ઉચાટ. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન લોકોને તેમનો ચૂંટણી ખર્ચ ઉપાડી લેતા પ્રેમ અને સહકાર મળતા તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠામાં ઊંચા મતદાનને લઈને રેખાબેન ચૌધરીએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ તેઓ બનાસકાંઠાના વધુ મતદાનને વિજયના આશીર્વાદ રૂપે માની રહ્યા છે. ચૂંટણી પછી ભરૂચ કોંગ્રેસ અને આપ વચ્ચે વિવાદ વકર્યો છે. મુમતાજ પટેલે ગોપાલ ઇટાલિયાની એક્સપોસ્ટનો જવાબ આપતા કહ્યું કે તમે પ્રદેશ કોંગ્રેસ અને ભરૂચ કોંગ્રેસને ભૂલી ગયા છો. ઇટાલિયાએ આપ નેતાઓનો આભાર માન્યો. અંબાજીમાં રાજસ્થાન હોસ્પિટલ અને એનજીઓ હોસ્પિટલે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. શંકર ચૌધરીએ કહ્યું કે માં તો માં છે, માના આશીર્વાદ તો સમગ્ર દેશનું કલ્યાણ કરશે. નજર અન્ય સમાચાર પર કરીએ. છોટાઉદેપુરમાં પંચાયતના સદસ્યોનો ઘેરાવ. બોડેલીના અલી ખેરવા ગામના સ્થાનિકોએ વિરોધ કરતા ઘેરાવ કર્યો. લોકોએ સરપંચના પતિ અને પંચાયત સદસ્યોનો ઘેરાવ કર્યો. લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે અમરેલીના ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરિયા હાલ રિલેક્સ મૂડમાં જોવા મળ્યા. છેલ્લા 2-3 મહિનાના પ્રચાર પ્રસાર અને દોડધામને લઈને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભરતભાઈ સુતરિયા ફરી પોતાના ખેતીના કામમાં વ્યસ્ત થયા. સુરત માંગરોળ સણધારાના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો. પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ એક પણ વોટ ન નાખીને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો. કોંગ્રેસ નેતા શેમ પિત્રોડાએ રાજીનામું આપી દીધું. ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા સામ પિત્રોડા. જયરામ રમેશે રાજીનામાની જાહેરાત કરી. વિવાદો વચ્ચે સામ પિત્રોડાએ રાજીનામું આપ્યું. ખડગેએ સામ પિત્રોડાના રાજીનામાનો સ્વીકાર કર્યો. કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના નિવેદનથી વધુ એક વિવાદ સર્જાયો. પિત્રોડાએ રંગભેદને લગતું નિવેદન આપ્યું. ભારતના 4 ઝોનના લોકોનો દેખાવ અલગ પ્રકારનો હોવાનું નિવેદન આપ્યું. પિત્રોડાએ કહ્યું કે પૂર્વ ભારતના લોકો ચીની, તો દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છે, તો ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા લાગે છે અને પશ્ચિમ ભારતના લોકો અરબ જેવા લાગે છે. કોંગી નેતા સેમ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું ચામડીના રંગના આધારે દેશવાસીઓનું અપમાન કરાયું છે. શહેજાદાએ આનો જવાબ આપવો પડશે. કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપના વાક પ્રહાર. કહ્યું ભારત ભારતીય સંસ્કૃતિ અને ભારતની પહેચાનનું અપમાન કર્યું છે. આ વિષય ચૂંટણીનો નહીં પણ ભારતના અસ્તિત્વ પર સવાલો ઉઠાવવાનો બની રહ્યો છે. પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શહેજાદાએ અદાણી અને અંબાણીને ગાળો આપવાનું કેમ બંધ કર્યું છે? એવી તો કઈ ડીલ થઈ ગઈ છે કે એમના વિશે બોલવાનું જ બંધ કરી દીધું છે? છેલ્લા 5 વર્ષથી એમના નામની માળા જપતા હતા. શું તમે કાળા ધનમાંથી પૈસા લીધા છે? રાહુલ ગાંધી આનો જવાબ આપ્યો. અદાણી અને અંબાણી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આક્ષેપ પર પ્રિયંકા ગાંધીનો જવાબ. કહ્યું મારો ભાઈ હંમેશા અવાજ ઉઠાવતો આવ્યો છે. દેશના ખરાબ પતિઓને બધી સંપત્તિ પકડાવી દીધી છે. ગભરાટ થઈ રહી છે એટલે સફાઈ આપી રહ્યા છે.